ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં પાદરા સૈનિક શાળાના 600થી વધુ વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વૈદિક પરંપરા પ્રમાણે સંસ્કૃતની જાળવણી સાથે તમામ ભાષાઓનું મૂળ સંસ્કૃત છે અને તેની જાળવણી ના મૂળ ઉદ્દેશ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પાદરા ખાતે તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા પાદરાના સંતરામ મંદિર ખાતેથી નીકળી હતી, જેમાં પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ તથા કારોબારી સમિતિના ચેરમેન સહિત ડીઓ ઓફિસરના આઈ કલ્પેશ રાઠોડ સહિત ગીતાંજલિ વિદ્યાલયના સંચાલકો તથા વિવિધ શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા. આવેલ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાથે આવેલ મહાનુભાવો યાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું. યાત્રામાં વિવિધ શાળાઓના 600થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિવિધ ટેબલો અને કૃતિઓ રજૂ કરી હતી, જેમાં સપ્તઋષિ તથા સંસ્કૃતિ ગૌરવા તથા 4 વેદોનું પ્રદર્શન કરી સંસ્કૃતિના જતન માટે જનજાગૃતિના બેનર સાથે વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. યાત્રા સંતરામ મંદિરથી નીકળી પાદરા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી પાદરા સ્ટેશન રોડ પર પી શ્રોફ હાઈસ્કૂલ